જે સામાન્ય વિદ્યાર્થીઓને મીડિયા અને મનોરંજનના ઉદ્યોગ વિશે જાગૃતિ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે કેવી રીતે ભારતીય જોબ કૌશલ્યના પરિદૃશ્યમાં પરિવર્તન લાવે છે અને એનિમેશન ફિલ્ડમાં કારકિર્દીની સતત વધતી સંભાવનાઓ અને વીએફએક્સ જેમ કે વિદ્યાર્થીઓને કૌશલ્ય પ્રાપ્ત કરવાની તક મળી શકે છે અને આ ભાવિ તૈયાર કૌશલ્ય અને તેમની નોકરી માટે તૈયાર થઈ શકે છે। આ આયોજન સામાન્ય વિદ્યાર્થીઓને મીડિયા અને મનોરંજનના ઉદ્યોગ વિશે જાગૃતિ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને તે કેવી રીતે ભારતીય જોબ કૌશલ્યના પરિદૃશ્યમાં પરિવર્તન લાવે છે અને એનિમ ફિલ્ડમાં કારકિર્દીની સતત વધતી સંભાવનાઓ અને વીએફએક્સ જેમ કે વિદ્યાર્થીઓને કૌશલ્ય પ્રાપ્ત કરવાની તક મળી શકે છે અને આ ભાવિ તૈયારી કૌશલ્ય સાથે તેમને નોકરી માટે તૈયાર કરી શકે છે। आज का जो इवेंट था दिस विल बी वेरी हेल्पफुल फॉर ऑल द स्टूडेंट्स, जहाँ पर स्टूडेंट्स अलग अलग प्रोफाइल्स, अपने कैटेगरीज, अपने जो अलग अलग इंटरेस्ट एरिया है, अलग अलग सॉफ्टवेयर के बारे में आज हम उनके साथ डिस्कस कर रहे हैं, इंडस्ट्री की पाइपलाइन के बारे में, टूल्स के बारे में, सॉफ्टवेयर के बारे में। सो इट वाज अ ग्रेट टाइम विद द स्टूडेंट्स, जहाँ पर स्टूडेंट्स ने काफ़ी इंटरेक्ट भी किया। दे ऑल्सो आस्क्ड अस मेनी क्वेश्चंस, जो उनके दिमाग में क्वेरीज थी, जो डाउट्स थे उनके, वो भी हमने सॉल्व किए। एंड आई एम श्योर दिस विल बी वेरी बेनिफिशियल स्टूडेंट्स के लिए, जहाँ पर उनके जो डाउट्स है वो क्लियर हो गए एंड अब वो आगे और एक नई मंजिल हासिल कर पाएंगे। इट विल बी अ ग्रेट सक्सेस फॉर देम। एंड आई गेस ये इवेंट के थ्रू स्टूडेंट्स बहुत कुछ नया कुछ जानेंगे इंडस्ट्री के बारे में, उनकी स्किल्स जो डेवलप होगी उसके बारे में। एंड आई विश ऑल द बेस्ट टू द एंटायर टीम ऑफ अरीना एनिमेशन। એરેના એનિમેશન વડોદરાના 400થી વધુ વિદ્યાર્થીઓ માટે બીજી મોટી ઇવેન્ટ સ્પાર્ક્સ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેઓ જ્ઞાન વધારતી 15 વિવિધ વર્કશોપમાં હાજરી આપશે, જેમાં એનિમેશનના ક્ષેત્રના 10 ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ, ડિઝાઇનિંગ અને ડીઆઈએફએક્સ ગેમના ક્ષેત્રના નિષ્ણાંતો ભાગ લેશે। વિદ્યાર્થીઓને નિષ્ણાંતો પાસેથી શીખવાની તક મળશે અને તેઓ મોટી માત્રામાં જ્ઞાન અને ઉદ્યોગ માટે તૈયાર કૌશલ્યો પ્રાપ્ત કરી શકશે। અરીના એનિમેશન સયાજીગંજ અને આણંદ છેલ્લા 27 વર્ષથી આ એજ્યુકેશન ફિલ્ડમાં છે, જેમાં ગ્રાફિક્સ, એનિમેશન, વીએફએક્સ, ગેમિંગ, ઓડિયો વિડીયો એડિટિંગ આ બધા કોર્સિસ કરાવીએ છીએ। એ અંતર્ગત એવરી યર આપણે ટેક સેશનનું આયોજન કરતા હોય છે। આ ટેક સેશનનું નામ છે સ્પાર્ક્સ પર્સ્પેક્ટિવ 2024। આ આજનો જે ઇવેન્ટ છે આપણે એ 2 દિવસનો ઇવેન્ટ આયોજન કરવામાં આવ્યું છે, જે હોટલ સયાજીમાં રાખેલ છે। પહેલા દિવસે 15 વર્કશોપનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 10 ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ, જેમને વર્ષોનો જૂનો અનુભવ છે આ બધા ક્ષેત્રમાં, આ બધા ફિલ્ડમાં, એ લોકો આવીને સ્ટુડન્ટ્સને જે 390+ વિદ્યાર્થીઓ એટેન્ડ કરી રહ્યા છે આ વર્કશોપ્સમાં, અને ટોટલ 15 વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે આ ડિફરન્ટ ક્ષેત્રમાં। બીજા દિવસે એટલે કે કાલે પર્સ્પેક્ટિવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જે બપોરે 2 વાગ્યાથી શરૂઆત થશે, જેમાં 2 વીએફએક્સના સેશન, જેમાં વીએફએક્સની પાઇપલાઇન અને પ્લસ વર્ચ્યુઅલ પ્રોડક્શન માટેનું સેશનનું આયોજન કરવામાં આવેલું છે। આ સેશન માટે ઓપન ઇન્વિટેશન છે બરોડાના કોઈપણ વિદ્યાર્થીને આ ક્ષેત્રમાં ગ્રાફિક્સ, એનિમેશન, ઓડિયો, વિડીયો, ગેમિંગ દરેક ક્ષેત્રમાં જેણે પણ એને કારકિર્દી બનાવી એના માટેનું કાલનું સેશન બહુ જ આજની જનરેશનમાં એઆઈ ખૂબ જ ઉપયોગી છે। એઆઈ ઉપર એવા પ્રકારના ટૂલ્સ સર્ચ કરવાથી જે કામ 2 થી 3 દિવસમાં થતું હતું તે કામ 15 સેકન્ડથી વધીને 1 મિનિટમાં થઈ જાય છે। ત્યારે ડિફેન્સમાં પણ એઆઈનો ખૂબ ઉપયોગ વધ્યો છે। એટેક મામલે પણ એઆઈ ખૂબ જ ઉપયોગી બન્યું છે। એટેક લોકેશન પણ જાણી શકાય છે, એટલે કે આપની જનરેશનમાં પ્રમાણે એઆઈ ખૂબ જ ઉપયોગી છે, જેનાથી નાગરિક બેરોજગાર નહીં પરંતુ સરળ અને સફળ રોજગારી પણ મેળવી શકશે। જયંતિ સોલંકી, ગુજરાત ન્યૂઝ, વડોદરા।